શું તમને ખબર છે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? અને ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? જો તમને નથી ખબર અને તમે જીપીએસસી તલાટી ક્લાર્ક, પોલીસ પીએસઆઈ કે પછી બિન સચિવાલય અથવા કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ગોલ્ડન છે. કારણ કે આજે આપણે જોઈશું ગુજરાતના 50 અત્યંત મહત્ત્વના જીકે પ્રશ્નો જે પરીક્ષામાં અવારનવાર વારંવાર પૂછાઈ ચૂક્યા છે. તો ચાલો એક પણ પ્રશ્ન સ્કીપ કર્યા વગર સીધું શરૂઆત કરીએ. તો દોસ્તો, આપનો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 1 મે 1960. પ્રશ્ન નંબર 2, ગુજરાતનું પાટનગર કયું છે? તો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 3, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 4, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ છે મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન નંબર 5, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો જવાબ છે કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 6, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 7, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો જવાબ છે 1600 કિલોમીટર. પ્રશ્ન નંબર 8, એશિયાઈ સિંહ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન નંબર 9, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ છે સાબરમતી નદી. જી હા. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો એ નર્મદા છે. મિત્રો, અહીં ધ્યાન રાખજો, સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી. અને સૌથી મોટી નદી કઈ પાણીના જથ્થાની અંદર? તો એ છે નર્મદા નદી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો જવાબ છે 182 મીટર. પ્રશ્ન નંબર 12, અમૂલ ડેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે આણંદ. પ્રશ્ન નંબર 13, મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે મહેસાણા. પ્રશ્ન નંબર 14, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? તો જવાબ છે નડિયાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે કે રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? તો જવાબ છે પાટણ. પ્રશ્ન નંબર 16, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? તો જવાબ છે સાપુતારા. પ્રશ્ન નંબર 17, સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ગીર સોમનાથ. પ્રશ્ન નંબર 18, દ્વારકાધીશનું મુખ્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગોમતી નદી. પ્રશ્ન નંબર 19, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે દાહોદ જિલ્લો. પ્રશ્ન નંબર 20, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો જવાબ છે કંડલા. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? તો જવાબ છે 1 એપ્રિલ 1963. પ્રશ્ન નંબર 22, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો જવાબ છે સુરખાબ એટલે કે ફ્લેમિંગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો સિંહ છે. રાજ્ય પક્ષી તો સુરખાબ અને રાજ્ય પ્રાણી તો સિંહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો એ છે આંબો. અને રાજ્ય ફૂલ તો એ છે ગલગોટો. રાજ્ય વૃક્ષ આંબો અને રાજ્ય ફૂલ ગલગોટો. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, અંબાજીનું મંદિર કઈ પર્વતમાળામાં આવેલું છે? તો જવાબ છે અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 27, સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ છે પોરબંદર. પ્રશ્ન નંબર 28, હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ લોથલ ક્યાં આવેલું છે? તો જવાબ છે અમદાવાદ જિલ્લો, ધોળકા. પ્રશ્ન નંબર 29, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 30, ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 31, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો જવાબ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. પ્રશ્ન નંબર 32, વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ છે વિશ્વામિત્રી નદી. પ્રશ્ન નંબર 33, ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો જવાબ છે જૂનાગઢ ગિરનારની તળેટીમાં. પ્રશ્ન નંબર 34, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 35, ગુજરાતમાં
રિલાયન્સની ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? તો જવાબ જામનગર છે. પ્રશ્ન નંબર 36 કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે? તો જવાબ છે બનાસકાંઠા જિલ્લો. પ્રશ્ન નંબર 37 કે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો જવાબ છે ઘુડખર. પ્રશ્ન નંબર 38 કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ વેળાવદર ભાવનગરમાં. પ્રશ્ન નંબર 39 પુસ્તકોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ છે નવસારી. પ્રશ્ન નંબર 40 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે નડિયાદ. પ્રશ્ન નંબર 41 પાલિતાનાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? તો જવાબ છે શેત્રુંજય પર્વત ઉપર. પ્રશ્ન નંબર 42 કે ગુજરાતમાં એટોમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો જવાબ છે કાકરાપાર તાપી. પ્રશ્ન નંબર 43 કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો જવાબ છે 6 જિલ્લા. પ્રશ્ન નંબર 44 ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ગોરખનાથ શિખર. પ્રશ્ન નંબર 45 નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે તળાજા ભાવનગરમાં. પ્રશ્ન નંબર 46 ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો જવાબ છે કપરાડા અને ધરમપુર. પ્રશ્ન નંબર 47 કવિ કલાપીનું જન્મ સ્થળ કયું છે? તો જવાબ છે લાઠી અમરેલીમાં. પ્રશ્ન નંબર 48 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો જવાબ છે માતા ચામુંડા માતાજીનું. પ્રશ્ન નંબર 49 ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો જવાબ છે સરદાર સરોવર. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 1917 અમદાવાદમાં. તો દોસ્તો આ હતા ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલા અતિ મહત્ત્વના 50 પ્રશ્નો અને તેના જવાબો જે અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. આમાંથી જો કોઈ પ્રશ્ન ખોટો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે તેને ચોક્કસથી સુધારી દઈશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.